નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઘર પાસે ખાડો ખોદવા મુદ્દે બોલાચાલી થઈ હતી. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદવા મુદ્દે બે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો. બંને પાડોશીએ સામસામે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે દરમિયાન પિયુષ ઠાકોરને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા, જેમાં માથાના ભાગે ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે તેમાં વ્યક્તિ બેભાન થઈ ગયા હતા, જેથી પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા, જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે પિયુષ રાઠોડને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પાડોશી પંકજ પંચાલ, તેમની માતા અને પત્નીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયા પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.